જય આદિવાસી મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણા વાસ્તુ તાલુકાના રાણીફળિયા ગામમાં. ભાઈનું નામ આ મિનેશભાઈ નું આ ઘેર છે. ઘરની બાજુમાં નૈયા મૂકેલા છે. આમાં કોઈ સાપ દેખાય છે, અમને સંપર્ક કર્યો છે. કયો સાપ છે એને આપણે રેસ્ક્યુ કરવા અને સુરક્ષિત વાતાવરણમાં છોડીશું. ચાલો. આવ કિલો આવ બધું હા કાલે કાલે કઈ નહીં तेरा ब्यूज का लेने ले लेना ले लेना sama kan Ganun kan. ભારતના ઝેરી સાપ જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં ભારતીય નાગ તરીકે ઓળખવામાં આવે છે અને વૈજ્ઞાનિક ભાષામાં નાજા તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને આમાં ન્યુરોટોક્સિક પ્રકારનો ઝેર હોય છે મિત્રો. જ્યારે પણ આપણને એવો સાપ કરડે ત્યારે આપણે 40 થી 45 મિનિટની અંદર હોસ્પિટલ જતા રહેવાનું. આપણે એવી જગ્યાએ હોસ્પિટલ જવાનું જ્યાં એન્ટીવેનમ અવેલેબલ હોય. તો મિત્રો આવો સાપ કરડે તો સીધું હોસ્પિટલ જવું, અંધવિશ્વાસના ચક્કરમાં પડવું નહીં. તો મિત્રો અંધવિશ્વાસના ચક્કરમાં પડશો તો જીવ પણ જઈ શકે છે. તો મિત્રો આવો સાપ દેખાય તો અમને સંપર્ક કરો કાં તો વન વિભાગને જાણ કરો, જેથી એને આપણે પકડીને સુરક્ષિત વાતાવરણમાં છોડીએ અને પર્યાવરણમાં જીવતો રહી શકે. એટલે એને બચાવ ખૂબ જ જરૂરી છે, કેમ કે મિત્રો સાપ એક વસ્તુ એવી છે કે પર્યાવરણ જળવાઈ રહે પર્યાવરણ, એટલે એને આપણે મારવું નહીં. તો ચાલો આપણે એને પેક કરી લઈએ.
જાય તો ના હે તારો